विष्णु मंगलाणं च सवेसें परमं होवै મંગલમ। સો આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જે કાલનો ઇન્ટરનેશનલ યોગા દિવસ જે મનાવીશું ને, તો એને માટે થોડુંક આપણે બેઝિક સમજી લઈએ। તો સૌ પ્રથમ યોગા એટલે શું? તો યોગ એટલે આ યોગ આપણે કહીએ ને, યોગાનો યોગ મળી ગયા, યોગ એટલે જોડાણ। તો શેનું જોડાણ? આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે। આ સમજી લેશો ને, તમને તમારી લાઈફમાં બહુ જ ઉપયોગી થશે। શેનું જોડાણ? તો શરીરનું મન સાથેનું જોડાણ, મનનું આત્મા સાથેનું જોડાણ અને આત્માનું પરમ આત્મા સાથેનું જોડાણ ઇઝ યોગ। તો મહર્ષિ પતંજલિ એમણે યોગની ડેફિનેશન કરી છે ચિત્ત વૃત્તિ નિરોધ। ચિત્ત એટલે મન, વૃત્તિ એટલે વિચાર અને નિરોધ, નિરોધ એટલે કટ, એટલે મનમાં ઉઠતા ભૌતિક વિચારો નો નિરોધ ઇઝ યોગ। અને આપણે જો સમજવાની કોશિશ કરીએ ને કે આ મન ચેતન છે કે જળ, તો મન એ જળ છે। તો જળ વસ્તુમાં વિચાર ઉત્પન્ન થાય, ખુરશી કે ટેબલ ત્યાંનું ત્યાં જ વર્ષો સુધી પડ્યું રહે જળ। તો મનમાં આ વિચાર, કોઈ ભૌતિક વિચાર મનમાં નથી આવતા। આત્મા ઉઠાવે છે, આત્મા ઈચ્છા કરે છે અને મન દ્વારા એ આગળ ફલીભૂત થાય છે। તો આ કેટલું ઇન્ટરેસ્ટિંગ છે કે યોગ એટલે શું? તો યોગ એટલે જે આ મનમાં ભૌતિક વિચારો આવી રહ્યા છે એને શું કામ નિરોધ કરવાનું છે? તો આપણે જોઈશું કે જેટલી તૃષ્ણા આપણે જીવન જીવતી વખતે, કેટલી બધી તૃષ્ણા આપણે પૂરી કરીએ છીએ, પણ એ કાયમ માટે આપણે આનંદી કે સંતોષી હોઈએ છીએ? નહીં, રાઈટ? તો જો કોઈ ચીજ કાયમ માટે આનંદ નથી આપી શકતી, તો આપણે એવો વિચાર કરવો જોઈએ કે તો હવે હું કંઈક બીજું ટ્રાય કરું। આપણી સૌથી મોટી એક ડિફિકલ્ટી છે કે આપણે છે ને વિચાર નથી કરતા કે તો શું કરવું જોઈએ। તો જો મનને ઈશ્વર સાથે જોડી દઈએ તો જસ્ટ ટ્રાય। એ તો ચેતન છે, આ આત્મા ચેતન છે, શું થઈ રહ્યું છે એનો અનુભવ તો કરીએ। તો ઇન શોર્ટ, યોગ એટલે મનમાં ઉઠતા આ જે વિચારો છે એને રોકીને ઈશ્વર સાથે મનને જોડી દેવું। અને અમેરિકા કે કેટલાય બધા દેશોમાં ટનોમાં ઊંઘની ગોળીઓ કે કેટલી બધી ડિપ્રેશન માટેની દવાઓ વપરાય છે। તો એનું મેઇન કારણ છે ભૌતિકતા। આટલા બધા સુખ સાધન છે છતાં ત્યાં શાંતિ નથી। એટલે આપણે ઈ સમજીશું કે આ યોગ એ આપણી સંસ્કૃતિ છે અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કે મનની વૃત્તિ, મનના પરનું નિયંત્રણ, મનની સ્થિરતા અને મનની શાંતિ આપણે અનુભવ કરી શકીએ છીએ આ યોગ દ્વારા। તો સૌથી મોટી ગેરસમજણ એક યોગ માટે છે, અને એ શું કામ ક્લેરિફાઈ કરવી જરૂરી છે કે આજે આપણે જે કાલે ઇન્ટરનેશનલ ડે સેલિબ્રેટ કરીશું ને, તો તમને આના પરથી ખ્યાલ આવશે કે આ યોગ કોણે કોણે કરવાનો છે। તો એક ગેરસમજ શું છે ખબર છે યોગ માટે? કે યોગ એટલે કોઈ વિશિષ્ટ વ્યક્તિઓ માટે સીમિત છે, પણ આ બિલકુલ આવું નથી।
લોકોને એમ જ છે કે યોગ એટલે આમ ભગવા કપડા પહેરવાના અને જંગલમાં જવાનું, ઘર બાર છોડી દેવાનું, આંખો બંધ કરીને ખાલી ધ્યાન કરવાનું એટલે યોગ. પણ આવું નથી. યોગ એ દરેક માટે છે. વ્યક્તિ માટે, પરિવાર માટે, તમે સમાજ માટે, અરે સાધુ હોય કે સાધ્વીજી, નેતા હોય કે કર્મચારી હોય કે બ્રહ્મચારી હોય કે અનુયાયી હોય, દરેક માટે આ યોગ છે. કારણ કે યોગમાં આ સૌથી મોટું મન પરનું નિયંત્રણ આપણે શીખીએ છીએ. અને તમને એટલે નવાઈ લાગશે કે આ મન પર નિયંત્રણ કેવી રીતે આવે છે યોગમાં. તો આ મન પર નિયંત્રણ કરવા માટે આપણે પ્રાણનો સહારો લઈએ છીએ. મન અને પ્રાણ બંને એકદમ જોડકા ભાઈ છે. એટલે પ્રાણાયામમાં આપણે જે પ્રાણ ઉપર એટલે શ્વાસ પર જે નિયંત્રણ કરીએ છીએ એનાથી મન પર સારો એવો નિયંત્રણ આવે છે. હવે બીજી ગેરસમજ, અને બહુ ઇમ્પોર્ટન્ટ આ પોઈન્ટ છે. બીજી ગેરસમજ એ છે કે યોગ એટલે કસરત. આપણે યોગાનું નામ આપીએ ને એટલે બધાના મનમાં વિચાર એમ જ આવે, યોગ એટલે આસન. પણ આવું બિલકુલ નથી. યોગ એટલે એના 3 અંગ છે: શારીરિક, માનસિક અને આધ્યાત્મિક. તો શારીરિક અંગ, અને યોગાના ક્લાસમાં પણ તમે જોતા હશો, અને અમારે પણ યોગાના ક્લાસમાં શરીરની બીમારીઓ એટલી બધી હોય છે કે અમે શરીર ઉપર અમુક આસનો કરાવતા હોઈએ, પણ લોકોને એમ જ થાય કે યોગ એટલે આસન. પણ આ શારીરિક પૂરતું યોગને સીમિત નથી કરવાનું. યોગ એટલે માનસિક અને આધ્યાત્મિક આસ્પેક્ટ, કે જે બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તો એને કેવી રીતે નિયંત્રણ કરવું, આખા યોગાભ્યાસ દરમિયાન, અને મારા જે પણ પ્રાઇવેટ ટ્યુશન્સ લેતા હશે એ બધાને ખ્યાલ હશે કે કેવી રીતે મન ઉપર આપણે નિયંત્રણ કરી શકીએ છીએ યોગ દ્વારા. તો આ બીજી ગેરસમજ. હવે ત્રીજી ગેરસમજ, અને એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ગેરસમજ છે કે યોગ એટલે હિન્દુ ધર્મનો પ્રચાર. આજે યુએસએમાં યોગના પોસ્ટર્સ જોઈએ ને તો ઉપર આમ લખેલું હોય, યોગ એટલે શારીરિક ફિટનેસ માટે. એ લોકો ફક્ત એટલે સુધી જ વિચારી શકે છે કે યોગ એટલે શારીરિક ફિટનેસ. અને યોગ એ લોકોને શરૂઆતમાં એમ થતું હતું કે આ હિન્દુ ધર્મનો આ લોકો પ્રચાર કરે છે, પણ આવું બિલકુલ નથી. યોગ એટલે ઈ ગ્રંથ છે, શાસ્ત્ર છે. પણ ઈ વાત ચોક્કસ છે કે યોગાભ્યાસ કરતા કરતા તમે ધાર્મિક થઈ જશો. અને જ્યારે ધાર્મિક થઈ જઈએ ને ત્યારે થાય શું, તો આપણે આ એક સ્લાઇડ પરથી આપણે ઈ જોઈશું. અને બીજું એક ઇમ્પોર્ટન્ટ ગેરસમજ છે કે યોગ એટલે રોગ માટેનું નિવારણ માટેનું ઈ મેઇન શસ્ત્ર છે. પણ આવું પણ નથી. યોગ એટલે રોગ નિવારણ માટેનું આ ભૂલ ભરેલી સમજ છે. કારણ કે યસ, કેટલા બધા રોગો આજે મનોકાયિક છે, એટલે મનમાંથી શરૂ થઈ અને શરીર પર આવે છે. એટલે યસ, યોગાનો તો બહુ મોટો પાર્ટ છે. પણ આજે ક્રોનિક મેટાબોલિક ડિસઓર્ડર્સ, એટલે જેને કહીએ ને કે લાઈફ સ્ટાઇલ જે ડિસઓર્ડર છે ને, એ બધા ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર, ઓબેસિટી, કોલેસ્ટ્રોલ, આ બધા બીમારીઓ એમાં ઘણું બધું યોગ સિવાય આ મનોમય કોષ પર ઘણું બધું અમારે ત્યાં
મનોમય કોષ પર દવા આપવી જ પડતી હોય છે અને જ્યારે એ દવા મનોમય કોષ પર હિટ થાય તો બહુ જ બધું સારી રીતે એ કંટ્રોલમાં આવી જઈ શકે છે. તો આપણે એક સ્લાઇડ જોઈશું અને પછી હું દેવાંગભાઈને માઇક હેન્ડઓવર કરું છું. તો આપણે હિરલબેન એક જે કોષની સ્લાઇડ છે એ શેર કરશો? હિરલબેન, અચ્છા, ઓકે. તો તમે જો સવારે યોગ ક્લાસમાં જોડાતા હો ને તો તમને ખ્યાલ જ હશે કે આપણું શરીર પંચકોષનું બનેલું છે અને હું અહીંયાથી તમને કહી દઉં છું. તો આ જે છે ને ઉપરનું આ અન્નમય કોષ છે. આ જે શરીર છે ને એ અન્નમય કોષ છે અને શરીરની અંદર પ્રાણમય કોષ એટલે આપણો શ્વાસ, શરીરની અંદર પ્રાણમય કોષ છે, એની અંદર છે મનોમય કોષ એટલે આપણું મન. આ કેટલું ઇન્ટરેસ્ટિંગ છે એ સમજો. અને એ મનોમય કોષની અંદર છે આપણો વિજ્ઞાનમય કોષ એટલે હાયર ઇન્ટેલેક્ટ અને સૌથી અંદર એટલે આપણું આનંદમય કોષ એટલે ત્યાં કમ્પ્લીટ બ્લિસ, કમ્પ્લીટ આનંદ છે. તો આપણે એકદમ શોર્ટમાં આ સમજી લઈએ કે રોગની શરૂઆત કેવી રીતે થાય છે. તો 90% રોગની શરૂઆત મનોમય કોષમાં એટલે અહીંયાથી થાય છે અને પછી એ મનોમય કોષમાં ડિસ્ટર્બન્સ થયા કરે અને પછી ધીરે ધીરે એની અસર શ્વાસ પર થાય છે. પણ આપણને ત્યારે એની કાંઈ ખબર પડતી નથી. અને મનોમય કોષમાં ડિસ્ટર્બન્સ એટલે ડર લાગવો, ચિંતા થવી, ગુસ્સો આવવો, ઇનસિક્યોરિટી થવી, આવું બધું એની અસર જો વારે ઘડીએ થાય તો પ્રાણમય કોષ ડિસ્ટર્બ થાય છે અને પછી એની અસર સૌથી ઉપર એટલે કે આ અન્નમય કોષ પર આવે છે. એટલે જ્યારે સમજો ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર ડિટેક્ટ થાય છે ને ત્યારે તો બહુ જ મોડું થઈ ગયું હોય છે, કારણ કે એની શરૂઆત તો મનોમય કોષમાં બહુ જ વખતથી થઈ ગઈ હોય છે. તો અમે યોગા ક્લાસમાં આવનાર દરેકને, આ મારું 20 વર્ષથી હું યોગા શીખવાડું છું, તો મારો અનુભવ છે કે દરેક જણ 90% યોગા ક્લાસમાં આવનાર કોઈ ને કોઈ બીમારી લઈને આવે છે અને પછી એ લોકોને એમ થાય છે કે ના હવે કંઈક યોગા કરવું પડશે, આઈધર શરીરની બીમારી કે મનની બીમારી. તો આપણે સમાજમાં આ જાગૃતિ લાવવાની છે કે યોગાનો પ્રિવેન્ટિવ આસ્પેક્ટ માટે આપણે ઉપયોગ કરીએ. એટલે કે મનને કેમ પ્રફુલ્લિત, કેમ વધારે શાંત, કેમ વધારે સ્થિર રાખી શકીએ જ્યારે કોઈ બીમારી નથી ત્યારે, કે જેથી આપણી કાર્યક્ષમતા વધી શકે. અને લાસ્ટ, યોગ પ્રેક્ટિકલ લાઈફમાં કેવું દેખાય? તો યોગા કરનાર જે વ્યક્તિ હોય ને, સમજો હું ડ્રાઇવિંગ કરી રહી છું અને નિયમિત અને ઉચિત, આ ઉચિત શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખરેખર યોગ સમજ્યા હોઈએ તો હું ડ્રાઇવિંગ સમજો કરી રહી છું અને મને પાછળથી કોઈક કન્ટિન્યુઅસ હોર્ન મારે છે, કોઈક મને ઓવરટેક કરવાની કોશિશ કરી રહ્યું છે, તો હું મારો જ અનુભવ કહું કે 25 વર્ષ પહેલાની જો હું હોઉં ને તો મને મનમાં જરાક ઇરિટેશન થશે કે એમ થશે કે આ શું, આ કેમ આટલા હોર્ન મારે છે. મન ડિસ્ટર્બ થઈ જશે, મનમાં જરાક ગુસ્સો આવશે અને જેવું મન ડિસ્ટર્બ થશે ને એટલે આ શ્વાસ ફાસ્ટ થઈ જશે અને રિએક્શન્સ ચાલુ થઈ જાય. પણ નિયમિત યોગ સાધના કરવાથી થશે શું
અને હમણાં હવે શું થઈ રહ્યું છે, તો સજગતા, એકદમ સજગ થઈ જઈએ. યસ, પાછળથી કોઈકને જવું છે, કોઈક ઓવરટેક કરવાની કોશિશ કરી રહ્યું છે, ઓકે, તો શાંતિથી એને ઓવરટેક કરવા આપીએ. અને જ્યારે એ ગાડી જઈ રહી છે ને, ત્યારે પણ હું એકદમ શાંતિથી હું એને કહીશ, તારો દિવસ પણ શુભ જાય, તું પણ ખુશ રહે. એટલે શું કે હું બિલકુલ ડિસ્ટર્બ નહીં થઈ, અને મારો મનોમય કોષ, જેને કહેવાય ને સામાયિક, સમભાવમાં છે. એટલે આખા દિવસમાં આવા તો ડિસ્ટર્બન્સ સવારથી રાત સુધી આપણને આવ્યા જ કરે છે. આખા 24 કલાકનો યોગ એટલે સમભાવ, એટલે સામાયિકમાં જો રહી શકીએ ને, તો ધેટ ઇઝ યોગ. એટલે ડ્રાઇવિંગ કરતી વખતે જો મેં એને જરાક પણ મનથી ડિસ્ટર્બ નહીં થઈ, અથવા તો જરાક આપણે ડિસ્ટર્બ ન થયા, તો હું યોગમાં છું. અને તો થશે શું કે જેવી હું ઘરે જઈશ તો હું ફ્રેશ હોઈશ, કારણ કે મનોમય કોષમાં બિલકુલ ડિસ્ટર્બન્સ નથી. તો આ સાથે હું આ કાલ માટે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. તો તમે જ વિચારજો કે યોગ કોને કોને કરવો જોઈએ. અને મારું ટાર્ગેટ છે કે દરેક યુવાન જો આ યોગ કરે ને, તો આપણી શક્તિ ખૂબ વધી જશે, નિર્ણય શક્તિ વધી જશે. આપણે એલર્ટ, એક સેકન્ડે એલર્ટ થઈ જઈશું. અને તો જન્માંતરથી જે અહીંયા ટોપલું ભારે છે ને, એ હલકું કરી શકીશું. કારણ કે એલર્ટ થઈશું તો આપણે તરત ચેક કરીશું કે મારું વર્તન કેવું હોવું જોઈએ. તો આ સાથે હું વિરમું છું. થેન્ક યુ સો મચ ફોર યોર કાઇન્ડ લિસનિંગ. હરિઓમ. પ્રણામ બધાને. સો આજે આપણે યોગના વિશે અગર વાત કરીએ, સો યોગ અગર આપણે અહીંયા તમે લોકો જેટલા બધા બેઠા છો, અગર હું તમને પૂછું કે યોગ શું છે, સો કોઈ અગર બીમાર હશે તો એ કહેશે કે યોગ મારી સાજી થવાની દવા છે. કોઈક અગર પેરેન્ટ્સ હશે તો એ માતા કહેશે કે યોગ મારા છોકરાનું અટેન્શન વધારવા માટે બેસ્ટ છે, કે મેમરી વધારવા માટે બેસ્ટ છે. કોઈક કહેશે કે આ હાઈટ વધારવા માટે સારું છે. કોઈ યોગીને તમે પૂછશો તો એ કહેશે કે મારી સાધનાનું એક સાધન છે. કોઈક હજુ એનાથી આગળ છે તો એ કહેશે કે યોગ એ મોક્ષ પ્રાપ્તિનું એક માધ્યમ છે. સો અગર આપણે જેને જે પ્રશ્ન પૂછશું તો બધાના અલગ અલગ આન્સર આવશે. ઓકે, સો એના માટે એક સ્ટોરી હું તમને કહું. 3 અંધ વ્યક્તિઓ એક હાથીને પકડીને ઉભા હતા. ઓકે, હાથી કેટલો મોટો, અને એને 3 અંધ વ્યક્તિઓએ પકડ્યું હતું. સો એમને ત્રણેયને પ્રશ્ન પૂછાયો કે તમે હાથીને ડિસ્ક્રાઇબ કરો કે હાથી કેવો છે. સો જેણે એની સૂંઢ પકડી હતી એને કીધું કે હાથી તો છે ને એક પાઇપલાઇન જેવો છે. ઓકે, એની જે ટ્રંક છે, સૂંઢ છે, એ હોલો છે, પાઇપલાઇન જેવું છે. જેણે એની પૂંછ પકડી હતી એને કીધું કે હાથી તો એકદમ દોરડા જેવો પાતળો છે. અને જેણે એના પગ પકડ્યા હતા એને કીધું કે હાથી તો એકદમ પિલર જેવું છે, જાડું, જેવા થાંભલા હોય ને એવું છે. સો શું આ બધા ખોટા હતા? નહીં, બધાએ જે હાથમાં પકડ્યું હતું એ જ બધા હાથીને ડિસ્ક્રાઇબ કરી રહ્યા હતા. સો આ બધા જ સાચા હતા. સો એવી રીતે આપણને આપણી દ્રષ્ટિ પ્રમાણે જે લાગે, કોઈને લાગે યોગ એટલે આસન, તો આપણને લાગે કે યોગ એટલે ખાલી આસન છે, પણ એ જ ખોટા છે. નહીં, કોઈને લાગે યોગ એટલે પ્રાણાયામ, કોઈને લાગે મારી યોગ એટલે મારી દવા, કોઈને લાગે યોગ એટલે ખાલી ફેશન. આજે બધા કરી રહ્યા છે તો ફેશનના નામ પર હું બી યોગ કરું. પણ તમારી દ્રષ્ટિ જેટલી છે એટલું તમને યોગનું એ પિક્ચર દેખાઈ રહ્યું છે. તમારા હાથમાં તમે જે પકડ્યું છે, જેણે સૂંઢ પકડી છે એને એ ટ્રંક જેવું, એટલે એને પાઇપ જેવું જ દેખાશે. જેણે પૂંછ પકડી છે એને એ પાતળું જ દેખાશે, પણ એ હાથી આખું આટલો મોટો હાથી ખાલી પતલો નથી, એ એનો એક ભાગ છે. ઓકે, સો એવી રીતે આપણે જે બધા તમે લોકો રોજ આસન, પ્રાણાયામ, કેટલી બધી મેડિટેશન, બધી જે પ્રેક્ટિસ કરી છે, તો આપણને બધાને લાગે કે યોગ એટલે આટલું. પણ અગર આપણે યોગની વાત કરીએ તો યોગમાં ઘણા બધા પ્રકાર છે.
અચ્છા, આજકાલ તમે કેટલું બધું સાંભળ્યું છે યોગના વિશે? કેટલા ટાઈપના યોગ સાંભળ્યા હશે તમે? મંત્ર યોગ સાંભળ્યું હશે, તમે કુંડલિની યોગ સાંભળ્યું હશે, કર્મ યોગ, ભક્તિ યોગ, તમે હજુ શું સાંભળ્યું છે? પાવર યોગા, ઓકે, આયંગર યોગા. કેટલા બધા નામ તમે સાંભળ્યા છે. આજકાલ તો આઉટ ઓફ ઇન્ડિયા તો હજુ વધારે કેટલા બધા પ્રચલિત નામો છે કે યોગા સાથે પોતાના કૂતરાઓ સાથે કરે તો પેટ યોગા છે. એવા કેટલા બધા નામ આવી ગયા છે. પણ આપણી ભારતીય પરંપરા હિસાબે અગર આપણે જોઈએ તો આ બધા જેટલા યોગ છે, લય યોગ, મંત્ર યોગ, કુંડલિની યોગ, કેટલા બધા પ્રકારના યોગ છે. અગર આપણે ભારતીય પરંપરામાં જોઈએ તો આ બધા યોગને 4 કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. એમાંથી એક છે જ્ઞાન યોગ, બીજું છે ભક્તિ યોગ, ત્રીજું છે કર્મયોગ અને ચોથું છે રાજયોગ. સો આ ચારે શું છે, કેમ 4 છે? અને આપણને કન્ફ્યુઝન થાય તો આ બધા જે નામ કયા, તો મારે કયું ચૂઝ કરવાનું? ઓકે, સો આ બધા એટલા માટે આ વેરિએશન છે કારણ કે આપણે આપણી પર્સનાલિટી પ્રમાણે આપણે બધા અલગ અલગ વ્યક્તિઓ છીએ અને એક ઘરમાં બી બધા અલગ અલગ હશે, બધાનું નેચર અલગ હશે, બધાના પ્રેફરન્સીસ અલગ હશે. સો જે લોકો વધારે એકદમ ઇન્ટેલેક્ચ્યુઅલ હોય, જેને વધારે વાંચવાનું ગમે, જેને વધારે બધું સાંભળવાનું ગમે, એ લોકો માટે જ્ઞાન યોગનો માર્ગ છે. તો જ્ઞાન યોગના માર્ગમાં શું હોય કે એમાં તમારે જ્ઞાન લઈને તમે યોગના માર્ગ પર આગળ વધો છો. પછી કોઈ લોકો એવા હોય છે કે મારાથી વાંચાશે નહીં, તમે મને કાંઈ પણ કામ કરવા કરશો કેશો હું કરીશ. ઓકે, દે આર બહુ એક્શન ઓરિએન્ટેડ હોય એ લોકો. તો એ લોકો માટે કર્મયોગ બહુ બેસ્ટ છે. ઓકે, કર્મયોગ એટલે નિસ્વાર્થ ભાવે સેવા કરવાની. તો એ બધા કર્મયોગી આવે. દેન ત્રીજું છે ભક્તિ યોગ. તો ભક્તિ યોગ એટલે શું? આપણામાંથી કોઈ હશે જેને લાગશે કે હું બહુ દિમાગથી પણ નથી સોચી શકતી, એટલે હું બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ નથી, જ્ઞાની નથી, આ બધી ચીજો ના ગમે, બહુ કર્મયોગ બી ના કરી શકે. પણ એ લોકો ઇમોશનલ હોય, બહુ ભાવ વાળા હોય, તો એ લોકોને એમ લાગે કે હું તો જેટલી ભક્તિ કરી શકું. ઓકે, સો આ ભક્તિ પણ એક સાધન છે કે તમે ભક્તિ યોગ પણ એક છે કે જે તમને આ જ માર્ગ પર આગળ વધારી શકે છે. તો જે લોકો આવા ભાવવાળા છે કે જેને વધારે ભક્તિ ગમે, એના માટે ભક્તિ યોગ છે. અને ચોથું છે રાજયોગ. તો રાજયોગ એટલે જે તમે આટલા દિવસોમાં જે નામ સાંભળ્યું હશે, પતંજલિ યોગ. તો જે પતંજલિ જે ઋષિ હતા, એમણે એક યોગ દર્શન નામનો એક ગ્રંથ રચ્યું. તો એ પતંજલિ ઋષિએ એ યોગ દર્શનમાં એમાં 8 અંગ કયા છે. રાજયોગમાં અષ્ટાંગ યોગ આવે છે. તો એ અષ્ટાંગ યોગમાં શું છે? તો સૌથી પહેલા એમાં આવે યમ. યમ એટલે આપણે બધા એમાં જે 5 આપણને આપણે કહીએ જે મહાવ્રત છે, ઈ જ પતંજલિના 5 યમ છે. એમાં આવે સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ 5 યમ થયા. એટલે જે આપણને સોશિયલી જે કન્ડક્ટ કરવાનું છે, આપણે સમાજમાં રહીએ છીએ તો આપણને અગર આ 5 આપણે ફોલો કરશું તો એ યમ કહેવાય. પછી નિયમ, જે આપણને આપણા પર્સનલ લેવલ પર ફોલો કરવાના છે, જેવી રીતે કે શૌચ એટલે કે ક્લેનલીનેસ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. આ 5 નિયમ કયા છે. આ 2 પછી આસન આવે છે. ઓકે, જેને લાગે છે કે યોગા ઇઝ ઇક્વલ ટુ આસન, તો એને યોગમાં ખાલી આસન નથી, આસન સાથે તમારે યમ નિયમ બી પાડવાના છે, તમારે પ્રાણાયામ બી કરવાનું છે. તો 3જા નંબર પર છે આસન. યમ, નિયમ, આસન. પછી આવે પ્રાણાયામ. તમે જેવી રીતે આસન કરીને પોતાની જાતને એકદમ મજબૂત બનાવો, પોતાની જાતને સક્ષમ બનાવો, એના પછી એટલે આસન શેના માટે છે? કારણ કે આપણને આગળ જઈને ધ્યાનમાં બેસવાનું છે. અગર તમે ધ્યાનમાં 30 મિનિટ તમને બેસવું હોય તો 30 મિનિટ આજે પલાઠી વાળીને નીચે બેસવું બી કેટલું પ્રોબ્લેમેટિક છે. પણ અગર આપણે આસન કરશું તો આપણે આ બધી ચીજો માટે પ્રિપેર થઈ શકશું. સો આસન આપણને પ્રિપેર કરે છે કે આપણે ધ્યાનમાં લાંબો સમય તક બેસી શકીએ. અને આપણા શરીરમાં કંઈ પણ દુખાવો ના થાય અગર આપણે નીચે બેસીને ધ્યાન કરીએ તો. તો આસન, એના પછી આવે પ્રાણાયામ. તો પ્રાણાયામ થી આપણને જેવી રીતે તમને ડોક્ટર સેવંતીબેને કીધું કે આપણું મન અને આપણું શ્વાસ એ બંને એકદમ કનેક્ટેડ છે. અગર તમારું શ્વાસ ફાસ્ટ ચાલવા લાગશે તો તમારું મન બી દોડવા લાગશે. અગર તમારું શ્વાસ ધીમો થઈ જશે તો મન બી શાંત થઈ જશે. ઓકે, સો શ્વાસ અને મનનું એકદમ કનેક્શન છે. તો એના માટે એક શ્લોક છે, ચલે વાતમ ચલે ચિત્તમ નિશ્ચલે નિશ્ચલમ ભવે. વાત એટલે તમારું શ્વાસ કે પ્રાણ, એ અગર જોર ફાસ્ટ હશે તો મન બી ફાસ્ટ હશે. ઓકે, સો એ થયું પ્રાણાયામ. હવે 5મા નંબર પર આવે છે પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે શું? આપણું મન જે છે ને એ આપણી 5 ઇન્દ્રિયોથી ઓપરેટ થાય છે. ઓકે, આપણું આંખ, કાન, નાક, જીભ, ત્વચા,
તો આપણે આંખ બંધ કરીએ પણ અગર આપણને જેવો અવાજ આવે કાન ત્યાં જાય અને મન ત્યાં જાય. તો એના માટે સૌથી પહેલા આપણને પ્રત્યાહાર કરવાનું ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે આ બધા પ્રત્યાહાર કેવી રીતે કરીએ છીએ? તો તમે લોકો બધા જમવા બેઠા હો, એકદમ જમીને પેટ ભરાઈ ગયું હોય તમારું, અને કોઈ તમારી ફેવરેટ ડિશ તમારા પાસે લઈ આવે, ઓકે, તો આપણે તપ કહીએ કે પ્રત્યાહાર કહીએ, તો આપણે શું કરીએ? કોઈ હોય તો ઈ ખાઈ લે કે પેટ ભરાઈ ગયું છે, એ તમારી શારીરિક જરૂરિયાત નથી, પણ તમારા ઇન્દ્રિયો એમાં લલચાઈ ગયા છે એટલે તમે ખાઈ લો. પણ કોઈ હોય સંયમ પાડે અને કોઈ કે ના મને નથી જોતું, તો આ પણ એક પ્રત્યાહાર છે. તો તમે જેવી રીતે તમારી ઇન્દ્રિયોને તમારા અંતર્મુખ કરો, ઓકે, ધેટ ઇઝ પ્રત્યાહાર. એના પછી આવે છે ધારણા, ધ્યાન અને સમાધિ. તો આ જે છે ને એ અંતરંગ યોગ છે. એટલે તમે આ ત્રણ જ્યારે કરો છો ને ત્યારે કોઈ તમને જોઈ નથી શકતું. તો ધારણા એટલે શું? તો આજકાલ તમે લોકો બધા મોબાઈલ વાપરો છો, લેપટોપ વાપરો છો, તો તમે એ અનુભવ કર્યો હશે, આજકાલના યંગસ્ટર્સને તો એ ખાસ અનુભવ થયો હશે કે તમે તમારા લેપટોપ કે મોબાઈલ પર અગર બધી એપ્સ ચાલુ કરી રહો, ઓકે, તમારા મોબાઈલમાં જેટલી એપ્સ છે એ તમે ચાલુ મૂકી દો અને તમારા ડેસ્કટોપ પર કે એના પર બધી એપ્સ છે, તો શું થશે? તમારું પીસી છે કે તમારું મોબાઈલ છે એ હેંગ થઈ જશે અને કાં સ્લો કામ કરતું થઈ જશે, એનું કર્સર ઘૂમ્યા કરશે, એ સ્લો થઈ જશે. સો એવી જ રીતે તો આપણે શું કરીએ? અગર આપણે આપણા કમ્પ્યુટર કે મોબાઈલની એફિશિયન્સી વધારવી હોય તો આપણે બધા એપને એટલીસ્ટ મેઇન ડેસ્કટોપ પરથી હટાવી નાખીએ. બધા જે એપ જે પાછળ ચાલી રહ્યા છે એને આપણે બંધ કરી નાખીએ અને આપણને જેના પર કામ કરવું છે એ આપણે ચાલુ રાખીએ. અને તો આવી જ રીતે આપણે જે ધારણા ધ્યાનનું જે પહેલાનું સ્ટેપ છે એ આ જ છે. આપણા માઇન્ડમાં કેટલા બધા થોટ્સ ચાલી રહ્યા છે, અને અગર હમણાં તમને ધ્યાન કરવા કહું તો આટલું ઈઝી નથી ધ્યાન કરવું. તો એના પહેલા આપણા મનમાં જે આટલા બધા એપ્સ છે, તમે એક વિચાર આવે તો એ તમને ક્યાંથી ક્યાં લઈ જાય, અને એવી રીતે એવા વિચારોના કેટલા બધા વિચારો બની જાય. તો એવા ઘણા બધા વિચારો, એના ઘણા બધા સબ્જેક્ટ. તો આપણને શું કરવાનું છે? સૌથી પહેલા તો આપણા માઇન્ડમાં જે બધા એપ્સ ચાલુ છે ને અનનેસેસરી, એ બધાને દૂર કરવાના. પછી આપણે પહેલા તો એક એપ પર આવવાનું, ઓકે, એટલે એક સબ્જેક્ટ પર આવવાનું. ઈ સબ્જેક્ટના પણ આપણા પાસે ઘણા બધા થોટ્સ થઈ જાય, તો એનાથી ધીરે ધીરે આપણને ઈ એપ પર ઓછા કરવાના છે અને આપણે નો એપ પર આવવાનું છે. એટલે આપણને ગોલ તો છે આપણો નો માઇન્ડ ઝોન, પણ એ કેવી રીતે થશે કે તમે પહેલા એક ચીજ પર આપણે ફોકસ કરતા થઈએ, ઓકે, તો એને કહેવાય ધ્યાન. એટલે ધારણા અને ધ્યાન એટલે જ્યારે આપણું ઓટોમેટિક ધ્યાન લાગી જાય એને આપણે ધ્યાન કહીએ. તો ધારણા, ધ્યાન અને લાસ્ટ છે સમાધિ. તો ઈ સુપર કોન્શિયસ સ્ટેટ છે. તો ઈ લાસ્ટ 8મું અંગ છે. તો ઈ અષ્ટાંગ યોગ છે. તો આપણને બધાને હંમેશા એવો પ્રશ્ન થાય કે હું આસન, એટલે આપણે બધા શું કરી રહ્યા છીએ? આ ચારો યોગ કરીએ છીએ કે નથી કરતા? આપણે થોડી બહુ ભક્તિ બી કરીએ છીએ, આપણે કર્મયોગી પણ છીએ, આપણે જ્ઞાન પણ લઈ રહ્યા છીએ, અને આપણે પતંજલિ યોગ બી કરી રહ્યા છીએ, આસન, પ્રાણાયામ, ધ્યાન, આ બધું કરી રહ્યા છે. પણ આ બધી દિશામાં એમાંથી પણ આપણે એક પાથને ચૂઝ કરી શકીએ છીએ અને એમાં હજુ પણ આગળ વધી શકીએ છીએ. તો એ આપણી પર્સનાલિટી પર ડિપેન્ડ છે. જે આપણને ગમે, જે આપણને વધારે જેમાં રસ પડે એ માર્ગ પર તમે જઈ શકો છો. તો આ બધા જે માર્ગ છે એ આપણને ધીરે ધીરે આ જ લક્ષ્ય તરફ લઈ જાય છે, જે આપણું ગોલ છે કે જોડવાનું કે મોક્ષ. ઓકે, તો આ થયા અષ્ટાંગ યોગ. આપણને એમ બધાને પ્રશ્ન થાય કે હું તો હમણાં સંસારમાં છું, આ બધા સામાજિક કાર્યો કરી રહી છું, તો આ બધું મારા માટે કેવી રીતે પોસિબલ છે? આપણે યોગ કેવી રીતે કરી શકીએ? તો જેવી રીતે એમણે કીધું એક ડેફિનેશન, યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, એવી રીતે હજુ એક યોગની ડેફિનેશન છે, જે છે યોગ કર્મશુ કૌશલમ. કર્મશુ કૌશલમ એટલે શું? કે આપણે કોઈ પણ કર્મ કરીએ છીએ, અને આપણે તો 365 દિવસ 24 કલાક કર્મ કરીએ છીએ, અને કોઈ બી એવી ક્ષણ નથી કે જ્યારે આપણા કર્મ નથી થતા. આપણે સૂઈએ છીએ ત્યારે પણ આપણા કર્મ તો બંધાયા જ છે. તો આપણે હરેક કર્મમાં અગર આપણે યોગ કર્મશુ કૌશલમ એટલે શું? કે હરેક કાર્યમાં, હરેક કર્મમાં અગર આપણે અવેરનેસ, આપણી જાગૃતિ રાખીએ કે આપણે શું કરી રહ્યા છીએ, કેવી રીતે કરી રહ્યા છે, અને હરેક કર્મ આપણે રિલેક્સેશનથી અને જાગૃતિ પૂર્વક કરીએ તો આપણે હરેક ક્ષણ યોગ કરી શકીએ છીએ. ઓકે, એટલે જેવી રીતે એમણે કીધું કે યોગ બધા માટે છે. તો યોગ એવી રીતે પણ નથી કે ફક્ત 1 કલાક તમે મેટ પર કરવા વાળી વસ્તુ નથી. યોગ તમે હરેક ક્ષણ કરી શકો છો, ઓકે, કારણ કે તમે હરેક ક્ષણ કાર્ય કરો છો. પણ એ કાર્યને તમે યોગમાં કન્વર્ટ કરવાનું છે. તો એ કાર્ય યોગમાં કન્વર્ટ ક્યારે થશે? જ્યારે આપણે વગર અપેક્ષાએ, વગર રાગ, વગર દ્વેષ, ઓકે, વગર લાઇક્સ, વગર ડિસલાઇક્સ,
અગર આપણે કોઈ બી કાર્ય કરશું અને આપણે બધા કોઈ બી કાર્ય કરીએ તો શું થાય, આઈધર આપણને ઈ ગમે કે ન ગમે, પણ આપણે ટ્રાય કરીએ કે આપણે આ રાગ દ્વેષ કે જે આપણા સંસ્કાર જે પેદા થાય છે કોઈ બી કર્મ પછી એ આપણે ન કરીએ, આપણે સમભાવે ન્યુટ્રલ ભાવે આ બધા કર્મ કરીએ તો એ હરેક ક્ષણ બી યોગમય બની જશે. ઓકે, સો આઈ હોપ તમે બધા યોગને ફક્ત મેટ પર 1 કલાક કરવા જેવી વસ્તુ તરીકે નહીં લો અને હરેક ક્ષણ તમે યોગમય જીવન જીવશો. તો આપણને યોગા કરવાનું નથી, આપણને યોગિક વેમાં જીવવાનું છે. આ એક ઇમ્પોર્ટન્ટ મેસેજ છે જે બધા ધ્યાન રાખજો. થેન્ક યુ. પ્રણામ. પ્રણામ, આપ સૌનું સ્વાગત છે. આપણે થોડીક ચીજો આવતીકાલના સેશનની માટે જાણી લઈએ. ખાસ કરીને આવતીકાલે યોગ દિવસ શું કામ કહેવામાં આવ્યો છે, કેમ બીજા કોઈ દિવસ નહીં સિલેક્ટ કરવામાં આવ્યો, 21મી જૂનના એવું સ્પેશિયલ શું છે એ આપણે પહેલા તો જાણીએ. 21મી જૂન એ ઉત્તરાયણ પૂરું થઈને દક્ષિણાયણનો સ્ટાર્ટિંગનો દિવસ છે, એટલે કે આ આખા વર્ષનો સૌથી મોટો દિવસ છે. જો આપણે જોઈશું તો સૂર્ય ખૂબ વહેલો ઉગી જશે અને રાતના ખૂબ મોડે સુધી સૂરજ સાંજના રહેવાનો છે. તો આ વર્ષનો સૌથી મોટો દિવસ કહેવાય છે અને આ દિવસે ઉત્તરાયણથી દક્ષિણાયણનું જે શિફ્ટિંગ છે એ ચાલુ થાય છે. એટલા માટે આ એકદમ સ્પેશિયલ દિવસ છે. વિશ્વના ઘણા ખરા ભાગની માટે આ ખૂબ સ્પેશિયલ દિવસ તરીકે ઉજવાય છે. આ જ દિવસે આપણે યોગ દિવસ તરીકે એને સિલેક્ટ કરવામાં આવ્યો છે અને આ 2015થી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ના સજેશનને સ્વીકારીને આપણા જે બધા નેશન્સ છે, યુનાઇટેડ નેશન્સ, એ લોકોની જે પરિષદ થાય છે એ લોકોએ આને એક્સેપ્ટ કરવામાં આવ્યો છે. તો એક વખત એવું થયું કે 2014ની અંદર જ્યારે આ યોગ કોઈ એક ઇન્ટરનેશનલ ડે તરીકે એક્સેપ્ટ કરવાનો કે નહીં, એની જ્યારે ચર્ચા ચાલતી હતી યુનાઇટેડ નેશનની અંદર, તો એ એકમાત્ર એવો પ્રસ્તાવ હતો જેની ઉપર 177 ઓલમોસ્ટ 177 થી વધારે કન્ટ્રીઝ એની માટે એક્સેપ્ટ થવા લાગ્યા. એના પછી ઘણા બધા કન્ટ્રીઝ એની સાથે જોડાઈ ગયા. તો એવો એક પ્રસ્તાવ આજ સુધી આટલા બધા કન્ટ્રી એક સાથે માન્ય નતો રાખ્યો. તો ખૂબ સારું કહેવાય કે ભારતની આટલી સરસ દેન આખા વિશ્વએ એને તરત જ એક્સેપ્ટ કરી લીધી. અને આપણે આજે પણ જે શટડાઉનના ટાઈમમાં આપણે બધાએ પણ જે રીતે એને એક્સેપ્ટ કરી છે અને આપણે આપણા પણ બધા સ્નેહીજનોને જે રીતે એક્સેપ્ટ કરાવડાવી છે, આપણે એ લોકો બધાને સજેશન આપ્યું છે અને બધા લોકો પણ આમાં કેટલા ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. એને આપણને ખ્યાલમાં આવે છે કે યોગનો જે ઇફેક્ટ છે એ કેટલો બધા લોકોને સ્પર્શી રહ્યો છે કે એને બધા લોકો ચાહતપૂર્વક એનો ઉપયોગ કરી રહ્યા છે. તો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આજે જે રીતે એનું એક અન્ડરસ્ટેન્ડિંગ લીધી કે આપણે જેટલું બને એટલું યોગ કરવાનું તો છે જ ફિઝિકલ આસ્પેક્ટમાં, પણ એની સાથે યોગનું રિયલ અન્ડરસ્ટેન્ડિંગ, એનું જે મુખ્ય તત્વ છે એ શરીર માટે નથી, પણ યોગ ખાસ કરીને આપણા મનને સ્પર્શે છે, આપણા આત્મા સુધી પહોંચે છે. તો એને આપણે પહોંચવા દઈએ અને એનો આપણે પૂરેપૂરો લાભ પણ લઈએ. આવતીકાલના સેશનની માટે થોડીક ઇમ્પોર્ટન્ટ ચીજો હું આપની સાથે શેર કરી લઉં. ખાસ કરીને આપણે લોકો કાલે આપણી શરૂઆત જે ટાઈમ પર આપણે કરવાના છે 8 વાગે, તો આપ સૌ કમસે કમ 7 વાગ્યા સુધીમાં અગર આપ કંઈ પણ વાપરવા ચાહો તો આપ વાપરી શકો છો. એના પછી થઈ શકે તો આપ બીજું કંઈ હેવી કંઈ પણ ખાવા પીવાનું નહીં રાખતા. એના યોગના 1-8 કલાક પહેલા સુધી આપ એકદમ હળવું કંઈ પણ વાપરી શકો, જો જરૂરત પડે તો વાપરી શકો છો, નહીં તો એના પછી યોગના પ્રોગ્રામની પછી આપ વાપરશો તો વધારે સારું થશે. બીજી વાત એ છે કે આપણે કપડાં એકદમ સિમ્પલ, કમ્ફર્ટેબલ, જે પણ કોઈ ટ્રેક પેન્ટ, ટી શર્ટ પહેરવું હોય એ રીતે આપ પહેરી શકો છો. જો આપની પાસે યોગા મેટ હોય તો આપ યોગા મેટ વાપરી શકો છો, નહીં તો ટુવાલ હોય કે ચાદર હોય કે એવું કંઈ પણ આપ નીચે પાથરવા માટે પોતા માટે લઈ શકો છો. ખાલી એ જોજો કે બહુ વધારે સરખનું ન હોય, જરાક હેવી હશે તો એ નહીં જગા પર બરોબર રીતે રહેશે. દરેક જણ ઘરમાં એ રીતે આપ ગોઠવાઈ જજો કે બધા માટે ઇક્વલ ઇનફ જગા રહે અને આપ સૌ એને સરસ રીતે ઉજવી શકો, આપ સૌ એમાં સરસ રીતે પાર્ટ લઈ શકો. એના પછી આપ એ પણ જરા જોઈ લેજો કે આસપાસનું જે તમારી બારી વગેરે હોય જરા ખુલ્લી હોય, એટલે તમને ઇનફ ઓક્સિજનેશન સારું રહે કે તમને યોગ કરવામાં વધારે મજા આવે ને આપ એને પૂરેપૂરું માણી શકો. ખાસ કરીને કોણે ન કરવું જોઈએ તો જે લોકોને બહુ હાર્ટ પ્રોબ્લેમ હોય કે બ્લડ પ્રેશર હોય કે પ્રેગ્નન્સી વગેરે હોય તો આપણે ખૂબ સંભાળીને કરવાની છે. જે પણ કોઈ પ્રેક્ટિસીસમાં આપને લાગે કે છાતી પર દબાણ આવે છે, પેટ પર દબાણ આવે છે, આપ એ બધું નહીં પણ કરશો તો વધારે સારું છે.
અને બેસિકલી સૌ આમાં જોડાઈ શકો છો, પણ બધાએ પોતાના સ્વબળને અનુસાર પોતાની જાતને જે કાંઈ પણ કમ્ફર્ટેબલ ફીલ થાય એ રીતે આમાં તમારો ઇન્વોલ્વમેન્ટ લઈ શકો છો. અને એની સાથે સાથે ખાસ કરીને આપણે જોવાનું કે આપણે કોઈની પણ સાથે આપણે કોમ્પિટિશન નથી કરવાની. ભલે આપણે બધા સૌ ઘરના સૌ સાથે મળીને કાલે યોગ કરવાના છે, કારણ કે આ વખતનો એમ શું છે, યોગા એટ હોમ, યોગા વિથ ફેમિલી. તો અમારા સૌનું એ જ ઈચ્છા છે કે આપણે સૌ ખરેખર સાથે ફેમિલીની સાથે મળીને આ એક સરસ દિવસની ઉજવણી કરીએ. પણ આપણે એકબીજા સાથે કોમ્પિટિશન નહીં કરશું, પણ આપણે પોતે આજે ક્યાં છીએ એની સાથે આપણે આપણા પોતાના જાતને કઈ રીતે આપણે ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ છીએ એની પર આપણે ધ્યાન આપીએ. સો કોમ્પિટિશન કેન બી વિથ અવર ઓન સેલ્ફ, કે આપણે પોતે કેટલા ઇમ્પ્રુવમેન્ટમાં આવીએ છીએ, દેટ ઇઝ વોટ વી આર મેઇનલી કન્સર્ન ફોર. આપણે બીજા કોઈની સાથે પણ કોમ્પિટિશન કરવાની બિલકુલ જરૂરત નથી. ઓકે, તો આપણે આ થોડીક ચીજોને ખાસ ધ્યાનમાં રાખીએ અને આપણે કાલે સવારના બધા લોકો ટાઈમસર આપણે લોકો મળશું. અને સાથે સાથે તમને ઓલરેડી ખ્યાલમાં છે કે જેટલા પણ લોકો આપના ફ્રેન્ડ સર્કલને બધાને જોડી શકશો એટલું આપણને પણ વધારે આનંદ થશે ને એ લોકો પણ આપણને વધારે યાદ રાખશે કે જો તમે કીધું તો હું જોડાઈ ગયો તો મને કેવું સારું કંઈક જાણવા મળ્યું. તો આપણને પણ એક એનો ફાયદો મળે કે આપણે કોઈને એક સારી ચીજ માટે પ્રેરિત કરી શક્યા. ઓકે, તો આપણે કર્યું, કરાવ્યું અને અનુમોદ્યું, આવી સારી ચીજ થતી હોય તો શું કામ આપણે એનું અનુમોદના ન કરીએ. તો આપ સૌ, મને આશા છે કાલે આપણે સૌ સાથે મળીને આ સરસ પ્રેક્ટિસ પણ કરશું અને આપણે મેક્સિમમ લોકોને પણ આની માટે ઉત્સાહિત કરીને સાથે જોડશું. એક મિનિટ, ડોક્ટર સેવંતી બેન આપણી સાથે કંઈક શેર કરશે. આપણે કાલે જે મળવાના છીએ ને, તો પ્લેન આકાશમાં ઉડતું હતું ને, તો કોઈકે કલ્પના કરી, એટલે સોરી, પક્ષી ઉડતું હતું ને, તો કોઈકે એ પક્ષીને જોઈને કલ્પના કરી કે અરે આ પક્ષી ઉડી શકે છે. તો એવું કંઈક પણ આપણે વિચારી શકીએ કે કંઈક ડિવાઇસ કે એનાથી આ પ્લેનની શોધ થઈ. તો કલ્પના કેટલી મોટી ચીજ છે. એ કલ્પના શક્તિ જો ન હોત ને તો આજે પ્લેન કે એવા તો કેટલી બધી પ્રગતિ ન થઈ હોત. તો આપણે આજે એ કલ્પના કરી શકીએ કે હું નિયમિત યોગ કરું છું, મારા ફેમિલી વાળા બધા નિયમિત યોગ કરે છે અને મારા બધા નિયર અને ડિયર વન્સ કલ્પના શક્તિ એટલી જોરદાર છે કે જો તમે એ ચિત્ર એને જો તમે બિલીવ કરો ને કે યસ મારા ફેમિલીમાં બધા લોકો કરી રહ્યા છે, તો ઈ ડેફિનેટલી ઈ કામ થાય જ, રાઈટ. તો આપણે ફક્ત બુદ્ધિ પર આપણે અવલંબન નથી રાખવાનું. આપણે કોઈ પણ મોટા કાર્ય માટે ફક્ત કલ્પના કરવાની છે. તો આજે અમે કલ્પના ઈ કરીએ છીએ કે 3000 થી વધારે લોકો કાલે એક સાથે યોગા કરશે અને એક વૈશ્વિક મૈત્રીનું આપણે એક સરસ પ્રતીક આપણા સમાજને આપીશું. હરિઓમ. એકાદ બે ઇમ્પોર્ટન્ટ ચીજો મને અહીંયા પ્રશ્ન આવ્યા છે. એક તો એ છે કે બ્રેકફાસ્ટ 8:15 થી પહેલા કરી શકાય કે નહીં. તો આપ જેવી રીતે મેં આપને કીધું કે આપ કોઈ પણ બહુ હેવી કાંઈ પણ ખાશો તો આપને થોડું કદાચ અનકમ્ફર્ટેબલ થશે. તો બેસ્ટ એ છે કે તમે થોડુંક ચાય કે એવું કંઈ કોફી જો તમે લેતા હો તો એવું તમે થોડુંક પોણો કલાકની પહેલા લઈ શકો છો. એના સિવાય તમે નાસ્તો, યોગ જે આપણું પ્રેક્ટિસ પતે એની પછી આપ જરૂરથી કરી શકો છો. અને જે લોકોનું હજી એક ક્વેશ્ચન છે કે જે લોકોનું ઓપરેશન થયું હોય તો તમને 3 થી 4 મહિના સુધી જનરલી પેટ કે છાતીના કે બેકના ઓપરેશનમાં ડોક્ટર ના પાડે છે. એના પછી જો આપના ડોક્ટરે આપને રજા આપી હોય તો આપ જરૂરથી એમાં જોડાઈ શકો છો. તેના સિવાય સ્વબળે જેવી રીતે કે હાથની કોઈ પ્રેક્ટિસ હોય ને તમે શોલ્ડરની પ્રેક્ટિસ એ તો આપ સૌ કરી શકો છો. તો તમને જેટલું પણ આપને ફાવે એટલું આપ એમાં જરૂરથી જોડાઈ શકો છો. એટલીસ્ટ થોડું ઘણું તો આપ એને એન્જોય કરી શકો છો. સો અને ડ્યુરિંગ ધ મેન્સ્ટ્રુએશન આપણે યોગની પ્રેક્ટિસ જનરલી સૂક્ષ્મ અભ્યાસ અને થોડા ઘણા જે ઝટકા વગરના જે પણ કંઈ પ્રાણાયામના અભ્યાસ છે એ બધા આપ જરૂરથી કરી શકો છો. આ પણ એક પ્રશ્ન છે. તો આપ અને આપણે આ ગુજરાતીમાં પ્રોગ્રામ. ચલો, પ્રણામ. ખૂબ સરસ માર્ગદર્શન.
ડોક્ટર સેવંતીબેન, ફોરમબેન અને દેવાંગભાઈએ આપણને આપેલ છે. આવતીકાલે આપણે સજ્જ થઈ અને આ યોગ ઉજવણીમાં જોડાવાનું છે, સહપરિવાર જોડાવાનું છે. સાથે સાથે આપના પરિચિત જે પણ હોય તેમને પણ પ્રેરણા કરજો અને ખૂબ સારી સંખ્યામાં સૌ જોડાય એના માટેના આપના પ્રયાસ સફળ થાય એ શુભેચ્છા હું આપું છું. સાથે સાથે એક આપણે મેસેજ, તમે આપણા ગ્રુપો છે એમાં તમે મેસેજ નાખી શકો છો. અમે કેટલા જણ જોડાવાના છીએ એક સંકલ્પ કરી અને એક મેસેજ તમે અમને મોકલાવો. બધા ગ્રુપ અમે ખુલ્લા રાખશું એટલે અમે ગણતરી કરી શકશું કે આપણી સાથે કેટલા ભાગ્યશાળી જોડાયા છે. આજે સંકલ્પ કરી લેજો, 11 વાગ્યા પહેલા આપનો મેસેજ અમને મળી જાય એવું કરજો તો આવતીકાલની અમારી તૈયારી એ પ્રમાણેની બની શકે. ચાલો સૌ, આજે સમય થઈ ગયો છે. નિખિલભાઈ નો વર્ગ હમણાં શરૂ થશે. ખૂબ સારી રીતે નિખિલભાઈ 8 કર્મોના 8 કરણ સમજાવી રહ્યા છે. અમે જે પણ જોડાયેલા છે એમને ખાસ વિનંતી કરીએ છીએ કે હમણાં તમે જે નિખિલભાઈ નો વર્ગ છે એમાં પણ તમે જોડાયેલા